હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. રાતના વાગી ગયા છે 10:30. અનુપમા જોઉં છું અને વિધિબેન છે એ સેવ ખાય છે. જમવાનું નહીં, રતલામી સેવ. અને અમે લોકોએ આજે ઓળો બનાવ્યો હતો રીંગણનો કુકરની અંદર, અને બાજરીનો રોટલો અને ગોળ અને મરચાં અને છાશ. એમને એમ છાશ ના પીવા. અને અમારી લાઇટ રસોડાની બગડી ગઈ છે, જે સ્વિચ ચાલુ કર્યા પછી એની ઈચ્છા પ્રમાણે ચાલુ થાય છે. એટલે બીજો ગોળો ભરાઈ દીધો છે. અને આ ગોળો બનાવ્યો છે તો એની લાઈટ ચાલુ છે. ઇલેક્ટ્રિક વાળા એક ભૂલ કરી છે કે આ ગોળો ચાલુ થાય ને તો બાર ચોકડીનો બી જે છે લાઇટ એ ચાલુ થાય. એકચ્યુઅલી અમે પીઓપીના વાયર લીધેલા છે, એટલે એક સ્વિચમાં બે કનેક્શન. એને એવું કર્યું છે ને કે જો ચોકડીની લાઇટ બી ચાલુ થઈ ગઈ છે, એટલે અંદરની થાય છે આ બાજુની, તો બહાર બી ચાલુ થાય છે. અને અત્યારે આ એવું છે બધું. અને અંશભાઈને ઉધરસ થઈ ગઈ છે સખત. અને આ જો વિધિએ પ્લેટફોર્મ કેવું કરીને મૂક્યું. આ સાફ કરતો વિધિ, હવે ના લેવા આવતી હો સેવ. સેવ ખાઈને પેટ નથી ભરવાનું. એટલે જો આટલું રાત્રે હું ક્લીન કરીને સૂવું છું એકદમ બરાબર. આ રાત્રે દિવસ કરતાં રાત્રે વધારે વાસણ થાય છે. દિવસે તો નામના જ વાસણ થાય છે, ચા પાણી, કારણ કે જમવાનું એવું કંઈ ખાસ બને નહીં. જે બને બધું સવારમાં સાંજે જ બને. અને હવે માથામાં કલર વલર કરવો છે પણ ટાઈમ મળતો નથી. અને હું તમને બતાવું કે મેં ઓળો બનાવ્યો હતો. એકચ્યુઅલી ગરમ મસાલો હતો નહીં એટલે એમને બનાવ્યો છે. આ ઓળો છે અને આ મરચાં તળેલા છે. ઓકે, જોઈ લીધું. એટલે એવું ના થાય કે હું ખોટું બોલું છું. અને અમારું ફ્રીજ છે, જે ગમે તેટલું મોટું લઈએ પણ આપણને નાનું જ પડવાનું છે. આ સેવ ભરી લે પહેલા. ચાલ ખાઈ લઉં. મારા માટે પાણી લેતી આવજો. અંશ અને રિંકેશ નીચે ગયા છે. રિંકેશને બી શરદી આવે છે, થઈ ગઈ છે થોડી. મને બી ઠીક નથી. અંશભાઈને બી વાયરલ છે, એટલે એને દવા આપીશ. હજુ એને ખાવાનું બાકી છે. અને સાંજે કશું શાક હતું નહીં, એટલે સાંજે હું નીચે ઉતરી, શાક લઈ આવી. એવી ડુંગળી, રીંગણ, દૂધી, ટામેટા. અને આજે અંશુભાઈનો પગ આવતા આવતા રહી ગયો ગાડી નીચે, કારણ કે બહુ જ ટ્રાફિક હોય છે ને એને આમ તો શાક લેવા લઈ જ નથી જતી. પણ એ ચાલતો હતો અને ગાડીવાળો એકદમ એની નજીકથી ગયો, એટલે હું થોડી બી ગઈ. એટલે આમ તો લઈ જ નથી જતી, પણ આના લીધે મેં એને કીધું હતું કે તું થોડી વાર લઈને રહે, 5-1 મિનિટ ઘરમાં, હું ફટાફટ શાક લઈને આવું સામેથી. પણ ના માની. પણ મેં કીધું હવે ક્યારેય બીજું એને લઈને. એટલે સાંજનો એક એવો ટાઈમ હોય છે ને, હેક્ટિક ટાઈમ હોય છે. એમ કે સવાર તો હોય જ છે કામ એટલું બધું, સાંજે બી એટલું જ કામ હોય. રસોઈ બનાવવાનું હોય, વાસણનું છીન ગોઠવવાના હોય, એક બાજુને દૂધ આપવાનું હોય, રસોઈની તૈયારી કરવાની હોય. હજુ તો કપડાં હજુ રૂમમાં પડે છે, કાલ સવારે વાળીશ ત્યારે. પછી આમ કંટાળીને આપણે કામ મૂકી દઈએ ને ત્યારે જ મુકાય છે. એ પહેલાં આપણને ટાઈમ મળતો જ નથી. પછી અત્યારે જમ્યા એટલે પાછા એટલા વાસણ ધોયા, પ્લેટફોર્મ સાફ કર્યું, પછી વટાણાની ડુંગળી બધું સમારીને ફોડીને પાછું બધું ફ્રીજમાં મૂક્યું. શાક લાવી એટલે પાછું એ લોકોને ફ્રીજમાં સેટિંગ કરવાનું, કારણ કે લાવીને એમને તો મૂકી ના દેવાય, પાછું બગડી જાય. એટલે પછી મગજ છે ને એટલું આમ હાઈપર થઈ જાય ને ઘણી વાર, કે આમ કે શું થઈ જશે, બધું કામ ભેગું થઈ જાય. અને કોઈ કરાવવાળું હોય નહીં. અને આ બધા તો ખાઈને બધા ભાગી જવાવાળા છે, કશું કામ કરાવવાનું નહીં હે ને. અને એક કામ બતાવે એમાં તો કેટલી ચીસો નીકળી જાય, જાણે કેટલું કામ બતાવ્યું હોય. અને પછી કોઈને એવું લાગે કે આ કેમ ગુસ્સો કરે છે, તો ગુસ્સો જ આવે ને. એક સાથે બધું કામ માથા પર આવી જાય એટલે એવું થાય ને કે મગજ છટકી જશે આપણું. નીચે હવે ચાલવા જોતું ને તો બી હવે કંટાળો આવે છે મને, કારણ કે હમણાં જ નવરી પડી છું.
कौन कौन ड्रिंक અનુપમા સિરિયલ જોઉં છું. સિરિયલ જોઈને થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. અમુક સિરિયલો એટલી સારી આવે છે ને કે એમ એવું થાય છે કે ના જોવા જેવું છે. આમ કે એવું નથી સાવ આપણે ટાઈમપાસ માટે જોતા હોય. રવા દે ને બેન.